ભરૂચ જિલ્લા પંચાયતમાં બીજી વખત ભાજપની સ્પષ્ટ બહુમતી સાથે પ્રમુખ તરીકે ડિમ્પલ રાજ અને ઉપપ્રમુખ તરીકે અજીત વસાવાની વરણી। ભરૂચ જિલ્લા પંચાયતમાં બીજી વખત ભાજપે સ્પષ્ટ બહુમતી હાંસલ કર્યા બાદ પ્રમુખ ઉપપ્રમુખની વરણી માટે ભાજપે મેન્ડેટ જારી કર્યા હતા। આજે શનિવારે જિલ્લા પંચાયત સભાગૃહમાં નર્મદા કલેક્ટરની ઉપસ્થિતિમાં પ્રમુખ ઉપપ્રમુખ માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં ભાજપના ડિમ્પલબેન રાજ જંગી બહુમતી સાથે પ્રમુખ તરીકે ચૂંટી આવ્યા હતા। એવી જ રીતે અજીત વસાવા 26 મતે ઉપપ્રમુખ તરીકે ચૂંટી આવ્યા હતા। સામે પક્ષે આપના ઉમેદવારને માત્ર 5-5 મત મળ્યા હતા। જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ તરીકે પ્રવીણ પટેલ, પક્ષના નેતા તરીકે મગન પટેલ અને દંડક તરીકે મહેશ રાઠોડની વરણી કરવામાં આવી હતી। ઉપસ્થિત સભ્યો, આગેવાનો, પદાધિકારીઓએ નવનિયુક્ત પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ અન્ય પદાધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા। તમામ ભારતીય જનતા પાર્ટીનો હું આભાર વ્યક્ત કરું છું। તેમજ આપણા ગુજરાત રાજ્ય, આપણા ભારત દેશના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપનું છે કે આપણો દેશ વિકસિત થાય, તે માટે હું વિકાસના કામો માટે પ્રયત્ન કરીશ। આ નિમણૂકને અમે બધા ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ થકી અમે એમને વધાવીએ છીએ અને ભરૂચ જિલ્લાની જનતાને વિશ્વાસ અપાવીએ છીએ કે પારદર્શક વહીવટ જિલ્લા પંચાયત તરફથી કરવામાં આવશે। સત્તા પક્ષને એકલતું નહીં લાગે એના માટે અમે એક મજબૂત વિપક્ષ તરીકે અમે કામ કરીશું અને આવનારા સમયમાં ભરૂચ જિલ્લાની જનતા માટે જે પણ વિપક્ષ તરીકે જે પણ કાર્યો કરવાના આવશે અમે મજબૂત વિપક્ષ તરીકે અમે એ કાર્યો કરીશું।